દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં મેઘરાજાની મહેરથી સાથે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। શેરડી, ડાંગર અને કપાસના ઊભા પાકની વાવણી શરૂ કરાઈ છે। સુરત જિલ્લા પંથકમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને ખાબકતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, ત્યારે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે। છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ ન જામતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા, ત્યારે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ અને સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઓરણી વાવણી સમયસર કરી દીધી છે, જેથી સારી રીતે ખેતી સાથે સારો પાક થવાની ખેડૂતોને આશા બંધાઈ છે। ચોમાસું વાવેતરમાં મુખ્યત્વે કપાસ, મકાઈ, ડાંગર, શેરડી, તુવેર, સોયાબીન, કેળ જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે। સુરત શહેર, ઓલપાડ, કોસંબા, કામરેજ શેરડી, ડાંગર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। ઉપરવાસ સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદથી કેમ ઓલપાડમાંથી પસાર થતી નદી 2 કાંઠે વહેતી થઈ હતી। દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા હતા। આ વર્ષે જે રીતે મોસમ વિભાગની આગાહી હતી કે વરસાદ વહેલો આવશે, પણ જે રીતે છેલ્લા અઠવાડિયાથી વરસાદ નવસારી સુધી જ આવ્યો હતો અને ખેડૂતો વારંવાર ચાતક નજરે એની રાહ જોતા હતા। જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે, સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે। ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે, એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે, ખુશીનું વાતાવરણ છે। સ્વાભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન શરૂ થઈ જતી હોય છે, અને ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતોમાં ખુશાલી છે, અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયે જેટલો લેટ આવ્યો છે, તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા 1 દિવસમાં પડ્યો છે। એને કારણે ખેડૂતોમાં આનંદ છે, અને જે રીતે મોસમ વિભાગની આગાહી છે કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થશે, એટલે ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે।